જય માતાજી મિત્રો, કેમ છો? મજામાં છો ને? મજામાં તો હશો જ. આજકાલ લાગતું નથી કે બધું જ 12 માસ થઈ ગયું છે. હવે તો ચોમાસું હોય 12 માસ થઈ ગયું. બોલો, આખો વરસ વરસાદ વરસાદ ને વરસાદ. હમણાં જુઓ ને, એકદમ જ વાદળ છે, જાણે ચોમાસાની ઋતુ હોય એવું. ફળ હોય આ બધા 12 માસ થઈ ગયા. બધા ફળ 12 માસ લાગતા થઈ ગયા. બધી સિઝન 12 માસ થઈ જાય. હવે કળિયુગ છે કે સતયુગ છે એ સમજાતું નહીં, પણ હા એટલું સમજાય છે કે હવે દિવસે ને દિવસે જન્મ ઓછા થાય છે અને મૃત્યુ વધારે થાય છે. કેમ કે જમાનો જેટલો બધો ફાસ્ટ ટેકનોલોજીનો આવી ગયો છે કે બધાને આ બધું ઝડપી જ જોવે છે. સટાસટ જ બધું જુએ છે. દાખલા તરીકે જુઓ ને, આજકાલ એક્સિડન્ટના કેટલા થાય છે. ઉતાવળમાં જાય અને પછી આવું થઈ જાય છે, એક્સિડન્ટ થઈ જાય છે. અને પછી પાછા વ્યસન એટલું વધી ગયું છે કે વ્યસન કરવાથી હોય છોકરાઓ બિચારા ખલાસ થઈ જાય છે. કેમ કે માનતા જ નહીં. એટલે મા બાપનું કીધું મોટા ભાગે આ છોકરા આ જમાનામાં કોઈ માનતા જ નહીં. 25% જ છોકરા સંસ્કારી છે અને મા બાપનું કીધું માને છે. એ 25% છોકરા સંસ્કારી કમ છે કે એમના મા બાપનું માન્યું હશે ને, એટલે છોકરા સંસ્કારી હશે, એટલે માનતા હશે. બાકી તો રામ રામ, બધા છોકરા એવા જ છે. અને બીજું કે આ વરસાદ 12 માસ આવતો થઈ ગયો એટલે ખેડૂતોનું તો મર્યો વારો. બધું ફાલ ગળી જાય, થયેલો માલ બધો ખેતરમાં ઉગી જાય. અને આ કપાસ ફાટીને કેટલો એ થઈ રહેલો, વરસાદ પડે એટલે કપાસ બધો નીચે ગળી જાય એટલે નીચે ઉગી જાય. અને તુવેરો થઈ ગયેલો છે આજકાલ બધાને, મકાઈ થઈ ગયેલી ખેતરમાં, ઘઉં થઈ ગયેલા છે. અને વરસાદ તો વાત જ છોડો, 12 માસ વરસાદ થઈ ગયો છે. એટલે માણસે માનવતા છોડી દીધી, એટલે ભગવાન હોય બદલાઈ ગયો છે. પણ હું તો એવું જ કહું છું કે માણસે માનવતા બદલવી જોઈએ ના. ભગવાનની ભક્તિ કરવી જોઈએ, સાચા રસ્તે ચાલવું જોઈએ. આપણે એવું નહીં કહેતા કે તમે સમુદ્ર હરિશ્ચંદ્ર રાજા થઈ જાઓ ને તમારું રાજપાટ લૂંટાવી દો, એવું તો આપણે કહેતા જ નહીં. પણ આપણીમાં જેટલું હોય, આપણું જેવું કર્તવ્ય હોય એવું કરવાની આપણી ફરજ છે. ભગવાને આપણને સૃષ્ટિ પર જન્મ આપ્યો છે, સારી રીતે રહેવાનું છે, પરિવાર જોડે સારી રીતે રહેવાનું છે, ભક્તિભાવ કરવાની છે, હરવા ફરવાનું છે અને શાંતિથી રહેવાનું છે. પણ ના, આજનો માણસ તો રામ રામ, ભગવાન તોબા થઈ જવાય. કોઈનું માને ના, કશું નહીં. કહેવા જઈએ છે તો તમારે શું? તમે અમને પૈસા આપો છો, તમે આમ કરો છો, તેમ કરો છો, આપણી પર તૂટી પડે. એટલે કોઈને કહેવા જેવું છે જ નહીં. અને પછી માણસ બદલાયો એટલે ભગવાને કોપ ચાલુ કરી દીધો. પણ કહેવત નહીં કીધી કે પાપડી ભેગી યાર બફાઈ જાય. એટલે હવે પાપડી ભેગી યાર બફાઈ જવા બાજી ભગવાને 12 ને 4 વરસાદ કરી દીધો એટલે ખેડૂતોનો તો મર્યો વારો. થોડો ઘણો પાક થતો હોય તે વરસાદના લીધે બગડી જાય અને ભાવ તો પાછો મળે જ ના. એટલે બધું ચોફેરાથી અઘરું જ છે. આ તમને મારો વિડીયો કેવો લાગ્યો એ મને કહેજો. અને હા, કોમેન્ટ તો કરજો જ. જય માતાજી.